સુરતના સચિન જીઆઈડીસીની અંદર ગુમ વિદ્યાર્થીને તળાવમાંથી મૃતદેહ મળી આવતાની સાથે જ પરિજનો ન્યાય ઝંખી રહ્યા છે। વિદ્યાર્થીને માર મારનાર વિદ્યાર્થી અને સ્કૂલના આચાર્ય સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો છે। 14 વર્ષનો વિદ્યાર્થી સ્કૂલની અંદર ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ માર માર્યો હતો અને જે બાદ તેઓએ આચાર્ય પાસે લઈ જતા આચાર્યએ પણ તમાચો માર્યો હોવાનો આરોપ વાલીએ લગાવ્યો છે। તો બીજી તરફ વાલીએ આક્ષેપ એવા પણ કર્યા છે કે જે વિદ્યાર્થીએ માર માર્યો તેણે પોતાના દીકરાને 2 દિવસની અંદર મારી નાખવાની ધમકી પણ આપી હતી, જે બાદ તે ઘરેથી સાયકલ લઈ અને નીકળી ગયો હતો અને તેમજ તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે વાલીએ સ્કૂલ પહોંચી અને ન્યાયની માંગ કરી હતી। પોલીસ પણ ત્યાં દોડી આવી। लड़का आया, रो रहा था, बोला कि मम्मी जो लड़का मारा है वो धमकी दे रहा था कि मैं किसी से डरता नहीं हूँ और मैं तुमको 1-2 दिन में मार डालूंगा। और ये करके रो रहा था। तालाब था, तालाब में मेरे लड़के का लाश मिला है, उसके गले पर दाग है, उसके बाद मुंह से झाग है। अगर कोई पानी में डूब के मरेगा तो मुंह से झाग नहीं फेंकेगा। बोल रहा है यहाँ से कि उसका ऐसा कोई इंजरी है नहीं, इसमें कुछ स्कूल का ट्रस्टी का मिली भगत है, वो गोल गोल घुमा रहे हैं। मेरा यही मांग है कि उसके नाम से FIR हो और हमको न्याय मिले। हमारा एक ही लड़का था, अब हमारा कोई ऐसा है नहीं। हम इसीलिए सिविल हॉस्पिटल के PM हाउस में है। पुलिस वाला मेरा FIR भी नहीं ले रहे हैं।